જિલ્લાના બોડેલી કવાંટ રોડ પર મગનપુરા નજીક ગ્રામજનોએ ખરાબ રોડની સમસ્યાને લઈને ચક્કાજામ કર્યું હતું। લાંબા સમયથી રોડ પર ખાડા, ઉડતી માટી અને મોટા પથ્થરોના કારણે વાહન ચાલકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આક્રોશિત ગ્રામજનોએ રસ્તા પર જ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। છેલ્લા 2-2.5 વર્ષથી વૈકલ્પિક રસ્તા તરીકે મોડાસર ચોકડીથી કવાંટ ને જોડતો રસ્તો અને મધ્યપ્રદેશની બોર્ડર આવે છે આગળ। છેલ્લા 2-2.5 વર્ષથી અમે એટલા બધા ત્રાસી ગયા છે કે જેની કોઈ હદ નહીં। આ છોટાઉદેપુર જિલ્લાની અંદર 3 ધારાસભ્ય, એક સાંસદ સભ્ય, શું એમનું નથી ચાલતું ગાંધીનગરમાં? અહીં આગળ ધૂળની ડમરી ઉડે, માટી મેટલના રસ્તા કરીને આ લોકો સંતોષ માને છે, તો તંત્ર આંધળું છે કે આગળ ગાંધીનગરની સરકાર આંધળી છે, બેરી છે, મૂંગી છે કે અમારા ધારાસભ્યોને બોલવા નથી દેતા કે એમની કોઈ ઇજ્જત નથી ત્યાં કરતા લોકો? એ જ મારે એનાથી જણાવવું છે। આજે ચક્કાજામ કર્યું છે। આ ચક્કાજામ કરવાનું કારણ એક જ છે કે કેટલાય સમયથી આ ખાડા, કેટલા એક્સિડન્ટ થયા, કેટલા લોકોને મોતને ભેટ્યા છે। ધૂળની ડમરીઓ ઉડે છે, ચોમાસાની અંદર 1-1, 1.5 ફૂટના ખાડા હોય છે, ગાડીઓ જતી નથી, એક ગાડી પંચર પડી જાય એટલે સીધું ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે। લોકોને જવું કઈ રીતે આવું? ચોકડીથી વડોદરા ચોકડી સુધીનો રસ્તો તદ્દન ખરાબ 2.5 વર્ષથી હોવાને કારણે આજે આજુબાજુના ગામડાના તમામ સરપંચો અને આગળ પડતા વ્યક્તિઓ આવીને મગનપુરાના સ્ટેન્ડ પર ચક્કાજામ કરવામાં આવ્યો અને અધિકારીઓને બોલાવવામાં આવ્યા। અધિકારીઓ એવું કીધું કે પરમ દિવસથી આ રસ્તાનું સમારકામ ડોમરથી પિચિંગ કરવામાં આવશે અને એવી બાંયધરી આપી અને પોલીસ ડિપાર્ટમેન્ટથી આવીને અમને જે સહકાર આપ્યો તે બદલ પોલીસ ડિપાર્ટમેન્ટનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પરમ દિવસથી જે બાંયધરી અધિકારીઓ અને વિભાગ દ્વારા અધિકારીઓ જે અમને કીધું છે કે પરમ દિવસથી પિચિંગ કરીશું, તો એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।